વેલકમ ટુ જ્ઞાન જીપીએસસી મિત્રો. ઇતિહાસની સિરીઝની અંદર લાસ્ટ લેક્ચરની અંદર આપણે ગુપ્ત કાળના અંદર રાજકીય વ્યવસ્થા વિશે ચર્ચા કરેલી. ઠીક કે ભાઈ શ્રીગુપ્તે સ્થાપના કરેલી, એના પછી ઘટોત્કચ ગુપ્ત આવેલો, એના પછી ચંદ્રગુપ્ત, પછી સમુદ્રગુપ્ત પછી ચંદ્રગુપ્ત દ્વિતીય, એના પછી કુમારગુપ્ત અને સ્કંદગુપ્ત. ઠીક, તો આપણે આ બધા વિશે વિસ્તારથી ચર્ચા કરેલી. આજે ગુપ્ત કાળની અંદર આપણે તેમનું પ્રશાસન અને અર્થવ્યવસ્થા વિશે ભણશું. પડી સમજ? જો પ્રશાસનને આપણે જોઈએ તો સૌથી ઉપર આવે છે રાજા. સૌથી ઉપર કોણ આવશે? રાજા. એને મદદ કરવા માટે કેન્દ્રીય પ્રશાસન હશે. શું હશે? કેન્દ્રીય પ્રશાસન. ઠીક, જેની અંદર અલગ અલગ મંત્રી, ઠીક, અલગ અલગ વિભાગોના અધ્યક્ષ જોવા મળશે આપને. પેઢી સમજ? હા. એના પછી આપણે જો પ્રાંતીય પ્રશાસન જોઈએ તો પ્રાંતીય પ્રશાસન અહીંયા પ્રાંતોને ભુક્તિ કહેવામાં આવતું. શું કહેવામાં આવતું? ભુક્તિ. ઠીક, એના અધિકારીને એની આપણે ચર્ચા કરશું આગળ. એના પછી આવશે જિલ્લા સ્તરે, તેને કહેવાશે વિષય. એના પછી આવશે નગર પ્રશાસન, ઠીક, અથવા તો સ્થાનીય પ્રશાસન. સ્થાનીય પ્રશાસન આપણે જોશું તો અહીંયા વિધિ કહેશું એને, વિધિ અથવા પથક અથવા તો પેઠ. પેઢી સમજ? ઠીક, તો આજે વિધિ, પથક અને પેઢ છે જે આપણે તાલુકા પ્રશાસન જોશું, અને બીજી બાજુ આપણે અહીંયા શું જોશું? નગર પ્રશાસન. ઠીક, તો અહીંયા બે વસ્તુ સાથે સાથે જોશું. એના પછી પ્રશાસનનો સૌથી નાનો એકમ હશે ગામ. કયો એકમ હશે? ગામ. પડી સમજ? તો આ રીતના એક હાયરાર્કી બનશે. સૌથી ઉપર રાજા સર્વોચ્ચ, એને મદદ કરવા માટે કેન્દ્રીય પ્રશાસન. ઠીક, એના પછી પ્રાંત પ્રશાસન માટે ભુક્તિ, એના પછી વિષય કે જે જિલ્લા પ્રશાસન છે. એની પછી આપણે બે વસ્તુ જોઈશું. એક બાજુ સ્થાનીય પ્રશાસન, જેને આપણે વિધિ, પેથક અથવા તો પેઠ કહેશું, જે તાલુકા લેવલનું હશે. બીજી બાજુ નગર પ્રશાસન ચાલતો હશે, અને એના નીચે આવશે ગામ. શું આવશે? ગામ. પડી સમજ? હવે આપણે જોશું પ્રશાસનનો સૌથી પ્રથમ એકમ, જેને કહેશું રાજા. રાજા હશે સૌથી સર્વોચ્ચ. પ્રશાસનમાં સૌથી સર્વોચ્ચ હશે કોણ? રાજા. ઓબ્વિયસલી ભાઈ રાજા કહેશે એનું જ થશે. ઠીક, તો પેલું બાહુબલીનો ડાયલોગ છે ને, મેરા વચની મેરા શાસન. ઠીક, તો એ ટાઈપનું. તો રાજા જે બી કહેશે એ વસ્તુ થશે. ઓબ્વિયસલી રાજા છે એટલે. પડી સમજ? તો આ સમયમાં આપણે જોશું કે રાજા મોટી મોટી ઉપાધિઓ ધારણ કરે છે. શું કરે છે? મોટી મોટી ઉપાધિઓ ધારણ કરે છે. જેમ કે પરમ ભટ્ટારક, મહારાજા ધીરાજા, ઠીક, પરમેશ્વર, આ ટાઈપની ઉપાધિઓ ધારણ કરે છે. તો આ શું સૂચવે છે? એક બાજુ જુઓ તો ભાઈ ખુદ રાજા હવે પોતાને દેવતાઓ કહે છે. શું કહે છે? દેવતા. અને પોતાની તુલના દેવતાઓ સાથે કરે છે કે ભાઈ આઈ એમ દેવતા, મતલબ કે હું દેવતા જેવો છું. પડી સમજ? હા ના? ઠીક, જેમ કે પરમેશ્વર નામથી જ ખબર પડી જશે. ઠીક, તો સમુદ્રગુપ્ત ને ચંદ્રગુપ્ત ને બધા આ ટાઈપની ઉપાધિઓ ધારણ કરતા હતા. ઠીક, પરમ ભટ્ટારક, મહારાજા ધીરાજા શું સૂચવે છે? કે ભાઈ રાજાઓનો પણ રાજા. ઠીક, કે ભાઈ મારી ઉપર ઘણા બધા મારી નીચે ઘણા બધા રાજાઓ છે. ઠીક, એટલે હું રાજાઓનો રાજા છું. પડી સમજ? તો એક રાજાઓની એક હાયરાર્કી છે. ઠીક, તો સૌથી નીચે આવે રાજા, એની ઉપર આવે મહારાજા, એની ઉપર મહારાજા ધીરાજા, એની ઉપર આવે સમ્રાટ, અને એની ઉપર આવે ચક્રવર્તી. ઠીક, તો પ્રશાસનમાં અથવા આપણે રાજાની વાત કરીએ તો સૌથી મોટો જે રાજા છે આપણા શાસ્ત્રોમાં અને ઇતિહાસ પ્રમાણે તો ચક્રવર્તી. સમજ પડી? ઠીક, તો અહીંયા રાજા જે પોતાની તુલના કોની સાથે કરે છે? દેવતા સાથે. આપણે પાછળના સમયની થોડી ચર્ચા કરીએ. ઠીક, જેમ કે હું કહું મૌર્ય કાળમાં, તો ત્યાં આપણે ભણી ગયા કે મૌર્ય કાળની અંદર અશોક એ પોતાના લેખોમાં શું લખાવે છે? દેવાનું પ્રિય. શું લખાવે છે? દેવાનું પ્રિય, મતલબ કે દેવતાઓનો પ્રિય. આગળ જતા આપણે અનુમૌર્ય કાળમાં શું જોયું? કે કુષાણ શાસકો પોતાને કહે છે દેવપુત્ર. શું કહે છે? દેવપુત્ર. સમજો ધ્યાનથી. ઠીક, ગુપ્ત કાળની અંદર આપણે શું જોઈએ કે ભાઈ ખુદને શું કહે છે? દેવતા. સમજ પડી? પેલા દેવતાના પ્રિય હતા, ધીમે ધીમે શું થઈ ગયા? દેવતાના પુત્ર, અને હવે શું થઈ ગયા? દેવતા. તો અહીંયા આપણે જોશું કે રાજત્વનું દેવીયકરણ થાય છે. ઠીક, શું થાય છે? દેવીયકરણ. મતલબ કે રાજા પ્રજાની અંદર પોતાની લેજિટિમેસી બનાવી રાખવા માટે શું કહે છે કે ભાઈ અમે દેવતાઓ છીએ,
અમને દેવતાએ મોકલા છે. ઠીક છે, તો આ જે થિયરી છે એને કહે છે રાજ્યત્વનું દેવીયકરણ. આ કોન્સેપ્ટ આપણે યુરોપની અંદર જોવા મળે છે કે યુરોપના શાસકોએ પોતાને શું કહેતા કે અમને તો ભાઈ જીસસ ક્રાઇસ્ટ છે મતલબ કે ગોડે મોકલા છે. પેઢી સમજ એ વસ્તુ આપણે અહીંયા બી જોવા મળે છે. પેઢી સમજ ઠીક. તો સમુદ્રગુપ્તના જે પ્રયાગ પ્રશસ્તિ છે ત્યાં સમુદ્ર પોતાની તુલના કુબેર સાથે કરે છે, અંતક સાથે કરે છે. અંતક એટલે કે યમ. ઠીક છે, વરુણ સાથે પોતાની તુલના કરે છે, ઇન્દ્ર સાથે પોતાની તુલના કરે છે. કોણ? સમુદ્રગુપ્ત. પેઢી સમજ. તો અહીંયા પ્રશાસનનો સૌથી મોટો એકમ કોણ છે? રાજા. પેઢી સમજ. રાજા પછી આપણે જોશું તો કે ભાઈ રાજાને મદદ કરવા માટે કેન્દ્રીય પ્રશાસન હશે, તેની અંદર અલગ અલગ મંત્રીઓ અને અલગ અલગ અધિકારીઓ હશે. ઠીક છે, તો અહીંયા અમુક નામ લખ્યા છે અને કાર્ય લખ્યા છે. ઠીક છે, હવે આ તમારે ગોખવા જ પડશે. આને કઈ સમજીને કઈ પાટિયું તો બેસાડી શકાશે નહીં. તે જે મૌર્યકાળમાં 27 જેટલા અધિકારીઓ હતા, ઠીક છે, એ ટાઈપનું અહીંયા બી છે, સેમ ટુ સેમ. ઠીક છે, તો અહીંયા આપણે શું કરવું પડશે? થોડુંક ગોખવું પડશે. ઠીક છે, જેમ કે વિનય, સ્થિતિ, સ્થાપક. વિનય એટલે શું થાય કે ભાઈ કેમ વિનયમાં રહેવું, ઠીક છે, વિનય રાખવી. વિનય બનાવી રાખવા માટેનો એક અધિકારી હતો. ઠીક છે, તો આ વિનય બનાવવાનો અધિકારીનું મેઇન કામ હતું કે જે બાકીના મંત્રીઓ જે છે, ઠીક છે, એ જે નિર્ણય લે છે એ નિર્ણયમાં શું કરવાનું છે? ધ્યાન રાખવાનું છે. મતલબ એક પ્રકારે તમે જોશો તો નૈતિકતા બનાવી રાખવાનું કામ કોનું હતું? વિનય, સ્થિતિ, સ્થાપકનું. પેઢી સમજ. એવી રીતના જે મહાબલાધિકૃત, ઠીક છે, અથવા તો મહાબલાધિકરણ, ઠીક છે, લશ્કરી અધિકારી હતો. ઠીક છે, જે મંત્રી લેવલનું પદ હતું. ઠીક છે, પછી છે સર્વાધ્યક્ષ. સર્વાધ્યક્ષનું કામ છે કે ભાઈ કેન્દ્રીય વહીવટ જોવાનો છે અને સંદેશા વ્યવહાર કરવાનો છે. કોની સાથે? પ્રાંતો અને જિલ્લા સાથે. મતલબ કે કેન્દ્રનો જે સંબંધ છે પ્રાંતો અને જિલ્લા સાથે એને બનાવી રાખવાનું કામ કોનું હતું? સર્વાધ્યક્ષનું. ઠીક. એના પછી એ મહાસેનાપતિ, ઓબ્વિયસલી નામથી જ ખબર પડી જશે સેના સાથે છે. મહાદંડનાયક. ઠીક. તો એ અધિકારી હતો સેનાની અંદર જ તે ગૌણ અધિકારી, ઠીક, યુદ્ધ કરવા સમયનો અધિકારી, મહાદંડનાયક. ઠીક. ઘણી જગ્યાએ લખ્યું છે કે મહાદંડનાયકનું કામ ન્યાય કાર્ય સાથે બી હતું. કેની સાથે હતું? ન્યાય કાર્ય સાથે હતું. ઠીક. જેમ કે આપણે લાસ્ટ લેક્ચરની અંદર ભણી ગયા કે સમુદ્રગુપ્તનો હરિસેન નામનો એક અધિકારી હતો જે મહાદંડનાયક હતો, મહાસંધિ વિગ્રહ પણ હતો. ઠીક. અહીંયા જોશું મહાસંધિ વિગ્રહ. સંધિ એટલે કે ભાઈ બે રાજ્યો વચ્ચે કોઈ પણ વાદ વિવાદ થશે તો એનું કામ કોણ કરશે? તો મહાસંધિ વિગ્રહ. ઠીક છે, તો અહીંયા વિદેશ મંત્રી જેવું કામ છે. કેવું કામ છે? વિદેશ મંત્રી જેવું. ઠીક છે. એના પછી પ્રતિહાર અથવા તો મહાપ્રતિહાર. ઠીક. ઓબ્વિયસલી આ શાહી દરબારની અંદર મહત્વનો અધિકારી હતો. ઠીક. પ્રતિહાર, ઠીક, જે રાજ્ય જે મહેલ હશે, કિલ્લો જ્યાં રાજાઓને રહે છે એની સુરક્ષાને લગતું કામ કોણ કરશે? બધું મહાપ્રતિહાર નામનો અધિકારી. એના પછી જોઈએ દંડપાશિક. ઠીક છે, જિલ્લા સ્તરની ઉપર, મતલબ કે વિષય આગળ આપણે જોઈએ કે ત્યાં પોલીસને લગતું કામ કોણ કરતું? દંડપાશિક. ઠીક. તો પ્રાચીન કાળની અંદર એવી ભાવના હતી કે ભાઈ ગુના થાય જ નહીં એના માટે એક અધિકારીની નિયુક્તિ થતી. ઠીક. આજની તારીખમાં શું છે કે ગુના થયા પછી પોલીસ આવે છે, પણ ગુપ્તકાળમાં શું હતું કે ભાઈ ગુના થવા જ ના જોઈએ એના માટે સ્પેશિયલ અધિકારીઓ આટા મારતા કે ગુનાની પ્રવૃત્તિ થાય જ નહીં, એને અગાઉથી જ અટકાઈ રાખો. પડી સમજ? તો એવા અધિકારીને શું કહેતા હતા? દંડપાશિક. એના પછી ખાતાધિપિકા. ખાતાધિપિકા. ઠીક. જેનું કામ હતું રાજવી રસોડાઓનું. ઠીક. મતલબ જે મહેલની અંદર રસોડું હશે, ઠીક, તો રાજાને જે ખાવાની વસ્તુ છે એનો અધિકારી. કારણ કે એ સમયમાં એક ભય રહેતો ને કે ભાઈ રાજાને ઝેર આપી દેવામાં આવશે ખાવામાં તો. ઠીક. તો એના માટે એક અધિકારી હતો. ઠીક. એના પછી યુક્ત પુરુષો. ઠીક. જે રાજા દ્વારા નિયુક્તિ થતી અને એવા લોકો હતા કે જે રાજા જે ક્ષેત્રોમાં જશે ત્યાંથી જે ખજાનો લૂંટે છે ઠીક, એનું વિતરણ કરવાનું કામ હતું. ઠીક. તો મિલકતોનું પુનઃસ્થાપન કરવા માટે નિયુક્તિ કરવામાં આવેલી. ઠીક. જે રાજાએ જપ્ત કરેલો હશે. ઠીક. કુમાર માત્ય નામનું એક કેડેટ હતું સ્પેશિયલ. ઠીક. જે વિષય ક્ષેત્ર, મતલબ કે વિષય એટલે કે જિલ્લા સ્તરે કામ કરતા. આજની તારીખમાં કેમ આપણે જે કલેક્ટર છે તો એ સમયમાં કુમાર માત્ય નામનું આખું એક કેડેટ હતું. સમજ પડી? એના પછી છે ધ્રુવાધિકરણ નામનો અધિકારી, જેનું કાર્ય હતું ભૂમિ કર વસૂલવાનું. શું કામ હતું? ભૂમિનું કર વસૂલવાનું. ઠીક. જેને આપણે રાજસ્વ અધિકારી પણ કહી શકીએ છીએ. ઠીક. રાજસ્વ વસૂલવાનું. પછી છે ભંડાર ગ્રાધિકૃત. ઠીક. ખજાનચી મતલબ. ઠીક. ભંડાર ભેગો કરવાનો છે. ઠીક. ખજાનચી. પડી સમજતા? અમુક અધિકારોને અમે ઉલ્લેખ કરેલો છે, બધા અધિકારોનો ઉલ્લેખ નથી કર્યો અને સ્વાભાવિક જ છે કે ભાઈ આ બધા યાદ બી નહીં રહે. તો જે મુખ્ય છે એને આપણે યાદ રાખશું.
પડી સમજ? હવે જોશું આપણે પ્રશાસન પ્રાંત લેવલનું, ઠીક છે? જે પ્રાંતને શું કહેતા? ભુક્તિ. શું કહેતા? ભુક્તિ. અને ભુક્તિનો જે મુખ્ય અધિકારી છે એને કહેતા ઉપરીક, અથવા તો ઉપરીક મહારાજ. શું કહેતા? ઉપરીક મહારાજ. પડી સમજ? ઠીક. ઘણી જગ્યાએ ભોગપતિનો ઉલ્લેખ છે, ઠીક. ઘણા જગ્યાએ શું લખ્યું છે? ભોગપતિ. ઠીક. અને આપણા જે જુનાગઢના અભિલેખ છે એમાં ગોપ્તા નામનો શબ્દનો ઉપયોગ છે. ગોપ્તા, ઠીક. જેને આપણે આજની તારીખમાં ગવર્નર ટાઈપ કહી શકીએ છીએ, ઠીક. તો ભોગપતિ, ઉપરીક મહારાજ, ભોગપતિ અને ગોપ્તા, ઠીક. આ નામના ઉલ્લેખ જોવા મળે છે કે ભાઈ ભુક્તિ લેવલની અંદર જે મુખ્ય અધિકારી હતા એ આ બધા હતા, ઠીક. અને આ લોકોની નિયુક્તિ સીધી સમ્રાટ દ્વારા થતી. કોના દ્વારા નિયુક્તિ થતી? સમ્રાટ, મતલબ કે મહારાજા દ્વારા. પડી સમજ? હા ના, ઠીક છે. આપણી પાસે એવા ઘણા એક્ઝામ્પલ છે, જેમ કે આપણે જોયું હતું કે ભાઈ સ્કંદગુપ્તના સમયમાં તેનો ગુપ્તા તરીકે પર્ણદત્ત હતો, ઠીક. અને એનો છોકરો ચક્રપાલિત, ઠીક, જે નગરનો અધિકારી હતો જુનાગઢનો. અને આ જે ચક્રપાલિત છે, ચક્રપાલિત, ઠીક, એને તે જુનાગઢનો અભિલેખ બનાવ્યો હતો સ્કંદગુપ્તનો, અને ફરીથી સુદર્શન તળાવનું રેનોવેટ કરાયું હતું. પડી સમજ? તો આપને આ માહિતી મળે છે. પડી સમજ? તો ભુક્તિના લેવલ ઉપર જે મુખ્ય અધિકારી છે કોણ છે? ઉપરીક મહારાજ, અથવા તો ભોગપતિ, અથવા તો આપણે એને કહેશું ગોપ્તા. એના પછી આપણે જોયું વિષય, ઠીક. વિષય એટલે કે જિલ્લો પ્રશાસન, ઠીક. તો ત્યાંના જે મુખ્ય અધિકારી હતા એને કહેતા વિષયપતિ, ઠીક. અથવા તો કુમાર માત્ય. શું નામ હતું? વિષયપતિ અથવા તો કુમારામાત્ય, ઠીક. અને એનું પ્રશાસન જોવા માટે એક સમિતિની રચના હતી, પરિષદ હતું. એ પરિષદનું નામ હતું વિષય અધિકરણ. શું નામ હતું? વિષય અધિકરણ નામની પરિષદ. અને આ પરિષદની અંદર ત્યાંના સ્થાનિક લોકોની પણ ભાગીદારી હતી, ઠીક છે. તો આ શું સૂચવે છે? અહીંયા સત્તાનું વિકેન્દ્રીયકરણ. અહીંયા શું સૂચવે છે? સત્તાનું વિકેન્દ્રીયકરણ. પડી સમજ? જો મૌર્યકાળ અને ગુપ્તકાળના પ્રશાસન વિશે જો આપણે તફાવત જાણવાનો પ્રયત્ન કરીએ તો સૌથી મોટો તફાવત આ જ છે કે ભાઈ મૌર્યકાળનું પ્રશાસનમાં જ્યાં આપણે કેન્દ્રીયકરણ વધુ જોવા મળે છે, એની સામે અહીંયા આપણે ગુપ્તકાળની અંદર પ્રશાસનમાં વિકેન્દ્રીયકરણ જોવા મળે છે. કારણ કે જ્યારે મહારાજા બને છે તો ઓબ્વિયસલી એના નીચે રાજા બી હશે. તો આ રાજાનો પણ એક મહત્વનો ભાગ હતો પ્રશાસનની અંદર. તો તે સ્થાનીય પ્રશાસન બી જોતા, પ્લસ પોતાની સેના રાખતા કે જ્યારે ઉપરના ગુપ્ત શાસકો જે બેઠા છે એને સેનાની મદદની જરૂર પડે ત્યારે આ લોકો મદદ બી કરતા, ઠીક. તો RS શર્મા જેવા લોકો એને સામંતવાદી વિચારધારા કહે છે કે ભાઈ ભારતની અંદર સામંતવાદની શરૂઆત થઈ હતી. શું થઈ હતી? સામંતવાદની શરૂઆત. હવે હકીકતની અંદર જોશો તો RS શર્માએ એકચ્યુઅલી યુરોપનો ઇતિહાસને ભારતના જગ્યાએ ફિટ કરવાનો પ્રયત્ન કર્યો. કારણ કે યુરોપમાં સામંતવાદ હતો તો ભાઈ ભારતમાં સામંતવાદ હતો, ઠીક. તો DK ચક્રવર્તી જેવા વિદ્વાનોનું માનવું છે કે ભાઈ એવું સામંતવાદની પ્રવૃત્તિ હજી ગુપ્તકાળમાં ચાલુ નહોતી થઈ, એ 7મી સદી પછી ચાલુ થઈ છે, ઠીક. સામંતવાદ કોને કહેવાય? તો હું અહીંયા સમજાવી દઉં કે માની લો કે આ રાજા છે, ઠીક, એનું આખું રાજ્ય છે, ઠીક. હવે અહીંયા સેન્ટરમાં એ શાસન કરે છે, તો બાકીના જે દૂરના પ્રદેશ છે શું કરી દે છે કે પોતાના સગા સંબંધીઓને વહીવટ કરવા આપી દે છે, ઠીક. તો એ જે વ્યવસ્થા છે એને કહેશું સામંતવાદ. તો સામંતોની નિયુક્તિ થશે, અને સામંતો મોટા ભાગના રાજાના પરિવાર સંબંધી સાથે જોડાયેલા વ્યક્તિઓ જ હશે, ઠીક. તો RS શર્માનું શું માનવું છે કે ભાઈ સામંતવાદની શરૂઆત થઈ હતી, પણ DK ચક્રવર્તી જેવા ઇતિહાસકારોનું માનવું છે, જેમાં DK ચક્રવર્તી બી છે, ઉપેન્દ્રસિંહ બી છે, એ ના પાડે, ડિનાય કરે છે. ખેર આ હિસ્ટોરિકલ ડિબેટની વસ્તુ છે, ઠીક. આપણે એમાં પડવાની જરૂર નથી. બસ એટલી ખબર છે કે અહીંયા આપણે વિકેન્દ્રીયકરણ જોવા મળે છે સત્તાનું. પડી સમજ? હા ના, ઠીક છે. બાકીના અધિકારીની વાત કરીએ તો દંડપાશિક, જેમાં આપણે હમણાં આગળ ચર્ચા કરી કે પોલીસનું કાર્ય હતું. એના પછી છે સૌરભ કારણી. શું નામ છે? સૌરભ કારણી, ઠીક. જે જાસૂસી કાર્ય સાથે સંબંધિત અધિકારી વ્યક્તિ હતો.
પેલી સમજ. તો આ છે વિષય પ્રશાસન. હવે જોશું આપણે નગર પ્રશાસન. નગર પ્રશાસનનું જે મુખ્ય અધિકારી છે એનું નામ હતું પૂરપાલ. શું નામ હતું? પૂરપાલ. પેલી સમજ. ઠીક છે. એટલે તો તમે જોઈ શકો છો કે આજની તારીખમાં મતલબ પ્રાચીન સમયથી એને ચાલ્યું આવે છે કે મોટા ભાગના નગરોની નામની પાછળ પૂર શબ્દ યુઝ થતો. ઠીક છે. કયો શબ્દ યુઝ થતો? પૂર. પેલી સમજ. તો એ હિસાબે જો તો એ સમયનો મુખ્ય અધિકારી હતો એનું નામ હતું શું? પૂરપાલ. ઠીક. અને એનું પ્રશાસન જોવા માટે અધિષ્ઠાનાધિકરણ નામની એક પરિષદ હતી. શું હતી? પરિષદ. પેલી સમજ. અને આ નગરોની અંદર સ્વાભાવિક વસ્તુ છે કે વ્યાપારી લોકો રહેતા હશે, શિલ્પી લોકો રહેતા હશે. શિલ્પી એટલે કે કઈ વસ્તુનું ક્રિએટ કરે છે, તે હસ્ત જે ઉદ્યોગ છે તે એ કાર્ય સાથે જોડાયેલા લોકો, તે એ બધાની ભાગીદારી હતી અહીંયા. ઠીક. તો અધિષ્ઠાનાધિકરણ નામની જે પરિષદ છે એની અંદર પૂરપાલ નામનો તો અધિકારી છે જ, પ્લસ એ સમયના નગર શ્રેષ્ઠી. નગર શ્રેષ્ઠી એટલે કે ભાઈ જે શિલ્પીઓ હતા, શિલ્પીઓનું જે સંગઠન છે એનો અધ્યક્ષ, ઠીક, એનો જે હેડ છે, ઠીક, એને આપણે કહીશું જ્યેષ્ઠક અથવા તો શ્રેષ્ઠી કહીએ. શું કહીએ? શ્રેષ્ઠી. ઠીક. એ બી હતો. સાર્થવાહ મતલબ કે વ્યાપારીઓના સંઘનો જે હેડ હતો, ઠીક, એને શું કહે છે? સાર્થવાહ. પેલી સમજ. તો એ બી આની અંદર એક મહત્વપૂર્ણ વ્યક્તિ હતો પરિષદની અંદર. ઠીક છે. એના પછી છે કાયસ્થ. શું નામ છે? કાયસ્થ. કાયસ્થનું કામ હતું અહીંયા લિપિક કાર્ય. લિપિક કાર્ય એટલે કે ભાઈ લખાણ કાર્ય સાથે સંબંધિત, હિસાબ કિતાબ રાખવા વાળો, બધું લેખ રાખવા વાળો, રેકોર્ડ રાખવા વાળો. ઠીક છે. જેનું નામ હતું કાયસ્થ. ઠીક છે. સમજ પડી? તો આ જે અધિષ્ઠાનાધિકરણ નામની પરિષદ છે એની અંદર નગરના મોટા મોટા વ્યક્તિઓ, ઠીક, આજના તારીખમાં આપણે કહીએ ને કે એસોસિએશનના જે હેડ હોય, ઠીક, એ બધા પણ ભાગ લેતા. પડી સમજ? તો આ શું સૂચવે છે અહીંયા? ડિસેન્ટ્રલાઇઝેશન, મતલબ કે સત્તાનું વિકેન્દ્રીયકરણ. હવે જોશું સ્થાનીય પ્રશાસન. તો સ્થાનીય પ્રશાસન એટલે કે તાલુકા લેવલનું પ્રશાસન. હમણાં આગળ ચર્ચા કરીએ કે એને શું કહેતા? વિધિ કહેતા, પથ કહેતા, પેઠણ કહેતા અથવા તો પથક. ઠીક. આ બધા શબ્દોનો આપણે ઉપયોગ કરીએ છીએ અહીંયા. પેલી સમજ. આનો જે મુખ્ય અધિકારી છે એને કહેતા આયુલન. શું કહેતા? આયુલન. ઠીક. અને મહત્તર નામનો એક બીજો વ્યક્તિ છે. કોણ છે? મહત્તર. ઠીક. આ જે મહત્તરનો મતલબ થાય છે કે ગામનો અધ્યક્ષ, ઠીક, ગામનો જે હેડ હોય છે એને આપણે કહીએ મહત્તર. ઠીક. બીજો એક અધિકારીનું નામ સૂચવે છે વિધિ મહત્યમ. વિધિ મહત્યમ. ઠીક. તો આ બધા મુખ્ય અધિકારીઓ હતા. ઠીક. એની પ્રશાસન જોવા માટે વિધિ પરિષદની રચના કરવામાં આવી હતી. શું રચના કરવામાં આવી હતી? વિધિ પરિષદની રચના કરવામાં આવી હતી. અને આની અંદર સ્થાનીય લોકોની તરફથી પ્રશાસનમાં ભાગ લેવા માટે જેમ આપણે ચર્ચા કરી કે ગામનો મુખ્ય, ઠીક, અને કુટુંબી. ઠીક. કુટુંબીન એટલે કે ભાઈ કુટુંબનો હેડ. ઠીક. તો ઘણી જગ્યાએ લખ્યું છે અષ્ટકુલાધિકારિકા, મતલબ કે 8 કુલોનો હેડ. ઠીક. તો કુટુંબીન નામના વ્યક્તિ પણ ભાગ લેતા. પેલી સમજ. બીજા આપણે એ સમયમાં અધિકારીની ચર્ચા જોવા મળે છે પુસ્તપાલ. પુસ્તપાલનું કામ હતું કે ભાઈ ગામનો રેકોર્ડ રાખવાનો. શું રાખવાનો? રેકોર્ડ. ઠીક. જમીનનો, કોની જમીન કોની છે ને એ બધું. ઠીક. આજની તારીખમાં જે તલાટી કાર્ય કરે છે એ ટાઈપનું કામ હતું પુસ્તપાલ. ઠીક. એના પછી તલાવાટિકા. ઠીક. ગામનો એકાઉન્ટ, હિસાબ કિતાબ રાખવા વાળો. પેલી સમજ. આ બધા ડેટા જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની વેબસાઇટમાંથી મેં ઉઠાવેલા છે. ઠીક. તો ત્યાં જે લખ્યું છે એને આપણે માન્ય રાખશું. પેલી સમજ. ઘણી બુકોમાં ઘણી જગ્યાએ અલગ અલગ શબ્દ વાપરેલા છે. ઠીક. પણ આપણે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનું માન્ય રાખશું. પેલી સમજ. બીજી બાજુ આપણે ગામ પ્રશાસન જોઈએ તો એનો જે મુખ્ય છે એને આપણે કહેતા મહત્તર. શું કહેતા? મહત્તર અથવા તો ગ્રામીણી. શું કહેતા? ગ્રામીણી અથવા તો મહત્તર. ઠીક. તો આ અધિકારીની આપણે ચર્ચા જોવા મળે છે. પેલી સમજ. ક્યાં? ગામ લેવલ ઉપર. તો પ્રશાસનનો સૌથી નાનો એકમ કયો છે? ગામ. ઠીક. જેના અધિકારી મહત્તર, ગ્રામીણી અથવા તો ક્યાંક ક્યાંક ગ્રામિક લખ્યો છે. શું લખ્યો છે? ગ્રામિક.
પેલી સમજ, ઠીક છે. તો સૌથી ઉપર જોયું આપણે ભુક્તિ, એના પછી વિષય, વિષય પછી જોયું પથક અથવા વિધ અને નગર, ઠીક, અને છેલ્લો એકમ શું હે, ગામ. પડી સમજ. તો આ ટાઈપનું હતું પ્રશાસન ગુપ્તકાળની અંદર. હવે જોઈએ એ સમયનું સૈન્ય પ્રશાસન કેવું હતું, ઠીક છે. તો અહીંયા જેનો મુખ્ય અધિકારી હતો સેનાનો, જેને કહેતા બલાધિકૃત, ઠીક. એ સમયમાં અશ્વ સેના હતી, હાથી સેના હતી, પેદલ સેના હતી, ઠીક. અને આ બધી સેના જ્યારે યુદ્ધ કરવા જતી તો એની સાથે એક અધિકારી હતો જેને કહેતા રણભંડાર ગારાધિકરણ. ઓબ્વિયસલી આ સેના લડવા જશે તો સાથે ખાવા પીવાનું જ લઈ જશે ને. તો આ બધાનો જે ભંડાર કરવા વાળો વ્યક્તિ છે, મતલબ સ્ટોરેજ કરવા વાળો, ઠીક, એનું સંચાલન કરવા વાળો. કારણ કે યુદ્ધમાં ભૂખ લાગે તો દાળ ભાત બનાવી રાખશે આ ભાઈ યુદ્ધ પછી ખાવા માટે. તો એનું કામ હતું રણ ભંડાર કારણ. પડી સમજ, હા ના, ઠીક. તો સૈન્ય પ્રશાસન આગળ આપણે ચર્ચા કરી એમ કે ભાઈ અહીંયા સેનાને મદદ કરવા માટે જે સ્થાનિક રાજા હતા એ પણ પોતાની સેનાને મોકલતા, ઠીક. તો આ બધું હતું સૈન્ય પ્રશાસન. એના પછી જોઈશું અહીંયા ન્યાયતંત્ર, ઠીક. ગુપ્તકાળના ન્યાયતંત્ર વિશે આપણે ડિટેલથી માહિતી મળે છે નીતિસાર નામની પુસ્તકની અંદર અને ફાહિયાનના લેખોની અંદર, ઠીક. તો ફાહિયાન ઘણું લખતો જાય છે ભાઈ, ઠીક. તો અહીંયા પ્રશાસન જે ચાલતા ન્યાયિક પ્રશાસન એનો મેઇન આધાર હતો ધર્મશાસ્ત્ર. શું હતું? ધર્મશાસ્ત્ર. પડી સમજ. અહીંયા ધ્યાનથી એ શબ્દ સમજો કે ધર્મનો મતલબ શું થાય? કર્તવ્ય થાય છે. મતલબ શું થાય છે? કર્તવ્ય. જેમ કે આપણે મહાભારતમાં અને ગીતામાં એમાં સાંભળ્યો છે કે એક રાજાનો ધર્મ શું, એક પિતાનો ધર્મ શું, એક પુત્રનો ધર્મ શું. તો અહીંયા ધર્મના આધારે શું ચાલશે? ન્યાયતંત્ર. પડી સમજ. તો આપણે આગળ લાસ્ટ લેક્ચરમાં ભણી ગયા કે અહીંયા આ સમયની અંદર આપણે દીવાની કાયદા અને ફોજદારી કાયદાનું સ્પષ્ટપણે વિભાજન જોવા મળે છે, ઠીક છે. દીવાની કાયદા એટલે કે ભાઈ સિવિલ અને ફોજદારી એટલે કે ક્રિમિનલ, ઠીક. કોઈકના જમીન માટે જો બબાલ થતી હશે, ઠીક, તો એને દીવાની કહેશું, ઠીક. અને જમીનની બબાલ માટે મારામારી થઈ ગઈ તો એ કેવો કેસ બને? ફોજદારી. તો અહીંયા બંને વચ્ચે સ્પષ્ટ શું હતું? વિભાજન. પડી સમજ. બીજું કે આ સમયમાં સાક્ષ્યને લગતા પુરાવા હતા, ઠીક. કે ભાઈ જે પુરાવા છે સાક્ષ્ય, ઠીક. તો એને આધારે નિર્ણય લેશે. ભાઈ હવામાં વાતું નહીં થાય કે ભાઈ આને કર્યું તો આને સજા આપી દો, ઠીક. પુરાવા જોશે પૂરા. પડી સમજ. બીજું કે આ સમયના જે દંડ હતા એ ઉદાર હતા. કેવા હતા? ઉદાર, ઠીક. અહીંયા મૃત્યુ દંડ હતું નહીં, ઠીક. ફાહિયાન લખે છે. અહીંયા કેવો દંડ આપવામાં આવતો? અંગભંગ. લાસ્ટ વિડીયોમાં આપણે ચર્ચા કરેલી. અથવા તો આર્થિક દંડ. આઈડિયા આવે છે? બીજું કે આ સમયની અંદર આપણે આગળ લેક્ચરમાં ભણશું, ઠીક છે, જે વ્યાપારિક સંગઠનો હતા, ઠીક. તો એ બધાની પર્સનલ કોર્ટો ચાલતી. આઈડિયા આવે છે? જેને કહેતા ફૂગ, સંઘ, ઠીક, શ્રેણી, ઠીક. આની ઉપર હું આગળ ચર્ચા કરીશ. તો આજની તારીખમાં કેમ નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ છે કે કંપનીને લગતા વાદ વિવાદો ત્યાં જાય, ઠીક. એવી રીતના એ સમયમાં વ્યાપારને અથવા તો વાણિજ્યને લગતા કેસ હતા તે એ લોકોની ખુદની કોર્ટો હતી, એમાં જ હતા, જેને કહેતા સંઘ, શ્રેણી અથવા તો ફૂગ, ઠીક છે. આ સંઘ અને શ્રેણી કોને કહેવાય એને આપણે આગળ ચર્ચા કરશું. હવે એ સમજી એ સમયની કર વ્યવસ્થા કેવી હતી, ઠીક છે. તો એ સમયમાં રાજસ્વનો વસૂલી કરવાનો જે મુખ્ય અધિકારી છે એને કહેતા અક્ષપટલાધિકૃત, ઠીક છે. જમીનનો જે રેકોર્ડ રાખવા વાળો વ્યક્તિ છે, હિસાબ કિતાબ કે ભાઈ કોની જમીન છે ને ક્યાં કોને વેચીને એ બધું, એના અધિકારીને આપણે શું કહેતા? પુસ્તપાલ, જેની આપણે આગળ ચર્ચા કરી, ઠીક. હવે અલગ અલગ જો ટેક્સ જોઈએ આપણે, ઠીક. તો ભાઈ ભાગ નામનો જે ટેક્સ હતો એ કૃષિ ઉપર લાગતો, ઠીક. જે 1/6 હતો, જે લાંબા ટાઈમથી ચાલ્યો આવે છે, ઠીક. ભોગ નામનો જે ટેક્સ છે જે વૈદિક કાળથી ચાલ્યો આવે છે, ઠીક. એ રાજાઓને ઈચ્છા સ્વૈચ્છિક રીતના આપવામાં આવતો, ઠીક. આપણે કેમ ભોગ ધરાવવો, ઠીક. તો અહીંયા શું હતું? સ્વૈચ્છિક રીતના આપવામાં આવતો ટેક્સ, જેને આપણે કહેતા ભોગ, ઠીક. આની અંદર જંગલોના ફળ ફૂલ છે, ઠીક, કોઈ દૂધ છે, ઠીક. આ બધી વસ્તુઓ છે, ફળ ફૂલ, દૂધ ને બધું એ લોકો પોતાના સ્વેચ્છાએ કોને આપતા? રાજાને આપતા. પડી સમજ. તો કોઈ ફરજિયાત ટેક્સ નહોતો ભોગ. આઈડિયા છે? આ બધા ટેક્સ કેવા આપતા? ભેટમાં આપતા. કોને? રાજાને.
સમજ પડી? ઠીક. કર નામના શબ્દનો ઉપયોગ વારંવાર થયો છે ત્યાં. અહીંયા કર નામના શબ્દ એટલે કે ડાયરેક્ટ કર નથી, પણ અહીંયા ઇતિહાસકારોનું માનવું છે કે જે સંપત્તિ ઉપર ટેક્સ લાગતો તે એને શું કહેતા? કર. શું કહેતા? કર. ઠીક. શુલ્ક એટલે તમે જાણો છો કે કોઈ પણ વસ્તુના ઉત્પાદન ઉપર લાગતો કર છે. ઠીક. જે ઘણી જગ્યાએ લખ્યું છે કે 1/10 હતો. ઠીક. કેટલો હતો? 10% જેટલો હતો. ઠીક. સીમા શુલ્ક એટલે કે ભાઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ વસ્તુઓ આ પ્લે થઈ જાય, ઠીક, આવે છે અને જાય છે, તેની ઉપર ટેક્સ લાગતો. ઠીક. જેને સીમા શુલ્ક કહીએ છીએ, આજની તારીખમાં બી કહીએ છીએ. અને એક સેલિક નામનો અધિકારી હતો. આ એની વસૂલી કરતો. પડી સમજ? બલી નામનો ટેક્સ જે એક સમયે લોકો પોતાની ઈચ્છાથી આપતા હતા. ઠીક. પણ ઇતિહાસકારોનું માનવું છે કે આ સમયમાં બલી નામનો જે ટેક્સ હતો એ થઈ ગયો હતો ધાર્મિક કર. કેવો ટેક્સ થઈ ગયો હતો? ધાર્મિક કર. ઠીક. આમાં ઇતિહાસકારો કન્ફર્મ નહીં કહી શકતા. પડી સમજ? ઠીક. ઉપરી કર એટલે કે ભાઈ જે જમીન ઉપર ખેતી કરે છે લોકો. શું કરે છે? ખેતી. એની ઉપર લેવામાં આવતો ટેક્સ. ભૂમિ ઉપર ખેતી કરતા લોકો ઉપર લેવામાં આવતો કર. પણ આ ભૂમિ કેવી હશે? રાજકીય ભૂમિ. કેવી ભૂમિ હશે? રાજકીય. મતલબ કે જે રાજાની અંડર ભૂમિ છે એની ઉપર ટેક્સ લેવામાં આવતો એને શું કહેતા? ઉપરી કર. ઠીક છે. પછી સૌથી વિવાદનો વિષય છે ઉદ્રંગ. ઠીક. ઇતિહાસકારો અહીંયા શ્યોર નથી. ઠીક. ક્યાં કર શેનો હતો? ઉદ્રંગ. સેટ. અહીંયા હું ક્વેશ્ચન માર્ક બનાવું છું. ઉદ્રંગ ઘણી જગ્યાએ લખ્યું છે સિંચાઈ કર હતો. ઘણી જગ્યાએ લખ્યું છે કે ભાઈ ખેડૂતો પાસેથી લેવામાં આવતો ટેક્સ હતો. રાજતરંગની અંદર કીધેલું છે કે ભાઈ ઉદ્રંગ નામનો કોઈ ટેક્સ હતો નહીં, પણ એક વ્યવસ્થા હતી. કઈ વ્યવસ્થા હતી એમાં ઇતિહાસકારો શ્યોર નથી. ભાઈ સમજ? તો ઉદ્રંગ કાં તો સિંચાઈ ઉપર લેવામાં આવશે, કાં તો ખેડૂતો પાસેથી લેવામાં આવશે. ઠીક. હિરણ્ય નામનો જે ટેક્સ છે એવું કહેવાય છે કે ભાઈ ખેડૂતો પાસેથી રોકડમાં, મતલબ કે સોનામાં લેવામાં આવતો કર. સોના એટલે કે સમયમાં સિક્કાઓમાં, તે રોકડા રૂપિયામાં લેવામાં આવતો ટેક્સ. એને શું કહેતા? હિરણ્ય. પડી સમજ? તો આ ટાઈપના અલગ અલગ ટેક્સ છે. ઠીક. જેમ કે ભાગ, ભોગ, કર, શુલ્ક, સીમા શુલ્ક, ઠીક, બલી, ઉપરી, ઉદ્રંગ અને હિરણ્ય. ઠીક. આ થોડાક ગોખી નાખશું. ઠીક. અહીંથી ઘણી વાર સવાલ પૂછાણા છે. પડી સમજ? હવે જોશું આપણે ગુપ્તકાલીન અર્થવ્યવસ્થા. શું જોઈશું? ગુપ્તકાલીન અર્થવ્યવસ્થા. એની અંદર સૌથી પહેલા જોશું આપણે કૃષિ. ઠીક. શું જોશું? કૃષિ. એ સમયની અંદર રાજા શું કરતા કે જે લોકોને ભૂમિ દાન આપતા. શું આપતા? ભૂમિ દાન. એ એવી ભૂમિ આપતા કે જે બંજર હોય અથવા તો જંગલ હોય, જેથી લોકો શું કરશે કે એ જમીનને ખેતી લાયક બનાવશે. શું બનાવશે? ખેતી લાયક. અને ખેતીવાડી જમીનમાં શું થશે? વધારો. જેટલો જમીનમાં વધારો થશે એટલો તે રાજાને આવકમાં ફાયદો થાય છે ને. તે તો રાજા જાણી જઈને એવી જમીનો દાનમાં આપતા કે જે જમીન ઉપર કૃષિ ન થતી હોય. ભેડી સમજ? ઠીક. હવે એ બધી કૃષિ વ્યવસ્થા માટે અહીંયા સિંચાઈની પણ વ્યવસ્થા કરવામાં આવતી. શેની વ્યવસ્થા કરવામાં આવતી? સિંચાઈની, જે રાજ્ય દ્વારા થતી. ઠીક. પણ દત્તે લખેલું છે જુનાગઢના અભિલેખની અંદર કે ભાઈ સિંચાઈ કાર્ય કરવામાં આવતું. ઘડી સમજ? તો આ વ્યવસ્થા કોના દ્વારા કરવામાં આવતી? સરકાર દ્વારા. ઠીક. આ સમયની અંદર અરઘટ નામના વસ્તુની શોધ થઈ હતી એવું કહેવાય છે. આજે તમે કુવામાં આ રીતના ગોળ ચકરડું જોયું હશે જે પાણી કાઢવા માટેનું. ઠીક. તો એને શું કહેવાય છે? અરઘટ. ઠીક. જે ગુપ્ત કાળથી શરૂઆત થઈ હતી એવું માનવામાં આવે છે. ઠીક. આગળ જતા આ જે ચક્ર છે એ ટાઈપનો જે ચક્ર આવશે જેને કહેશું ફારસી વ્હીલ. ફારસી ચક્ર. ઠીક. પર્શિયન વ્હીલ. ઠીક. જેને હું મિડિવલ હિસ્ટ્રીમાં તમને ભણાવીશ. કરી સમજ? આ સમયની અંદર ઘણા જે લેખકો થઈ ગયા, વિદ્વાન લોકો, જેમ કે અમરસિંહ, વરામહીર. હવે આ બધા એ વિદ્વાનો છે કે જેને પોતાની પુસ્તકની અંદર બહુ બધી માહિતી લખી છે. જેમ કે અમરસિંહની અમરકોશ, કૃષિનેશ્વર, વરાહમિહિરની બૃહદ સંહિતા.
આ પુસ્તકોની અંદર એટલી ડિટેલથી માહિતી આપેલી છે કૃષિની કે ભાઈ પાણીમાં જમીનમાં પાણી ક્યાં છે, ઠીક છે, કઈ રીતના આપણે કલમ કરી શકીએ. કલમ કરવાનો મતલબ છે કે બે વૃક્ષોને ભેગા કરવા, જેને આપણે કલમ કહીએ, ઠીક, જે બૃહદ સંહિતામાં લખેલું છે, ઠીક. વરસાદ ક્યારે પડશે, ઠીક. બારે માસ કઈ રીતના આપણે ફ્રૂટ વાવી શકીએ, ઠીક. બારે માસ ફળ કઈ રીતના મળી શકે, ઠીક. આ બધી વસ્તુઓ ક્યાં લખી છે? અમરસિંહ અને વરામીની પુસ્તકોમાં. ઘડી સમજ. તો વિચાર કરો, આજથી 1000 વર્ષ પહેલા પણ આ બધું વસ્તુ લખેલી હતી. આઈડિયા આવે છે? તો કૃષિની અંદર ઘણો બધો વિકાસ થયો હતો ગુપ્તકાળની અંદર, ઠીક. જેના લીધે ઓબ્વિયસલી કે કૃષિમાં વધારો થશે, ઠીક. તો એની સાથે સાથે વ્યાપારમાં વધારો થશે. બંનેમાં વ્યાપાર અને કૃષિમાં વધારો થશે એનો મતલબ છે કે ભાઈ રાજ્યની આવક વધશે, તો અહીંયા સમૃદ્ધિ આવશે. શું આવશે? સમૃદ્ધિ. અને સમૃદ્ધિ આવશે ત્યારે તો આપણે એને શું કહેશું? સુવર્ણ યુગ, ઠીક. હસ્તકલા અને ઉદ્યોગોની ચર્ચા કરીએ તો અહીંયા ઘણી બધી હસ્તકલાઓ ડેવલપ હતી, ઠીક. ઘણા બધા પુસ્તકમાં લખ્યું છે 64 કળાઓ હતી હસ્તકલાની અંદર, ઠીક. અને ઉદ્યોગોમાં વાત કરીએ તો અહીંયા કાપડ બનાવવું, ઠીક. તો કાપડ માટેના ઘણા બધા શહેરો ફેમસ થયા હતા, જેમ કે મથુરા, કામરૂપ, દાસપુર ઓડિશા પાસે આવેલી જગ્યા છે. કામરૂપ અસમમાં આવેલું છે. મથુરા વિશે તો તમે જાણો જ છો, ઠીક. આ બધા એવા ક્ષેત્રો હતા જે કાપડ ઉત્પાદન માટેના ફેમસ હતા, ઠીક. જે દાસપુર છે તે હાથી દાંત માટે પણ વધારે ફેમસ હતું, ઠીક. આપણું બનારસ પણ એક બહુ ફેમસ કપડાં બનાવવાનું એક કેન્દ્ર હતું, ઠીક. બનારસ એટલે કે આજનું કાશી. પેલી સમજ. આ એ જ સમય છે કે જ્યારે અહીંયા આપણી પાસે ધાતુ શાસ્ત્રનું એટલું બધું સારું નોલેજ હતું, ઠીક, કે આપણે જે મહેરૌલીનો સ્તંભ જોયો, ઠીક, જે લોહ સ્તંભ તરીકે આપણે ઓળખીએ છીએ, આજ દિન સુધી એમાં કાટ લાગ્યો નથી. પડી સમજ? ઠીક. બીજી બાજુ આભૂષણો બનાવતા, આભૂષણો જોવા હોય, ઠીક, કે કપડા જોવા હોય તો આપણે અહીંયા અજંતાની ગુફાઓની અંદર આવેલા ચિત્ર જોશું. તો અજંતાના ચિત્રને જોતા શું દેખાય છે આપણે? કે એ સમયમાં વસ્ત્રો કેવા હતા, કઈ રીતના મહિલાઓ શૃંગાર કરતી, કેવા પ્રકારના આભૂષણો હતા, ઠીક. ત્યાંના ચિત્રોથી આપણે માહિતી મળે છે. અને અજંતાના ચિત્ર આ જ સમયે બનેલા હતા, ઠીક. બીજી બાજુ અહીંયા જોશું કે ભાઈ સિક્કા બનાવવાની જે સૌથી સારામાં સારી ટેકનિક આ લોકો પાસે હતી, અને એકદમ ચોખ્ખા મતલબ સુંદર સિક્કા બનતા, જેની ઉપર આપણે લાસ્ટ લેક્ચરમાં ચર્ચા કરેલી, ઠીક. તો કળાનો ઉદ્યોગ અને ઉદ્યોગો બહુ સારી રીતના ચાલતા હતા. તો ઉદ્યોગ ને હસ્તકલા તો સારું હતું, તો સાથે સાથે અહીંયા આપણી પાસે વ્યાપાર પણ વધશે, ઠીક. તો વ્યાપારની અંદર કહી શકીએ છીએ કે ભાઈ અહીંયા આંતરિક વ્યાપાર અને બાહ્ય વ્યાપાર બંને સારી રીતના વિકસિત હતો. આંતરિક વ્યાપાર કે જે ગામથી ગામ, ગામથી શહેર, શહેર તો શહેર વ્યાપાર થતો, ઠીક. અને બાહ્ય વ્યાપાર જેની અંદર આપણે જોશું મધ્ય એશિયા, પશ્ચિમ એશિયા, રોમન સામ્રાજ્ય મતલબ કે યુરોપ, ઠીક, ચીન સાથે વ્યાપાર, ઠીક. અને અહીંયા જે વ્યાપાર થતો, ઠીક, એની અંદર આપણે સિલ્ક રૂટની પણ ચર્ચા જોવા મળે છે. સિલ્ક રૂટ, ઠીક, મતલબ કે રેશમ માર્ગ, ઠીક. તો વ્યાપાર સારો હતો, ઠીક. આ બધું ફાહિયાન પોતાની પુસ્તકમાં લખેલું છે કે વ્યાપાર કેટલો સારો હતો, શહેરોની અંદર કેટલી સમૃદ્ધિ હતી, ઠીક. અહીંયા આપણે વાત કરીએ નિકાસની, કે ભાઈ કઈ કઈ વસ્તુઓની નિકાસ થતી. તો કપડા, મસાલા, ઠીક. મસાલાની અંદર સૌથી વધુ જે મસાલા એક્સપોર્ટ થતો એ હતું મરી, ઠીક. ખેર પણ મસાલા મોસ્ટ ઓફલી સાઉથ ઇન્ડિયામાંથી એક્સપોર્ટ થતા, પણ એવું કહેવાય છે કે સાઉથ ઇન્ડિયામાંથી નોર્થ ઇન્ડિયામાં ખરીદી થતી, અને નોર્થ ઇન્ડિયાથી બધો સામાન પછી યુરોપ તરફ ને ચાઇના તરફ મોકલવામાં આવતો, ઠીક. તો રેશમી કપડાઓ છે, ઠીક, સૂતી કપડા છે, મસાલા છે, આભૂષણો છે, કિંમતી પથ્થરો, આ બધી વસ્તુને શું કરતા? નિકાસ. ઓબ્વિયસલી સામે આયાત બી કરતા હશું,
તો આ બધું વેચશું તો એનું પેમેન્ટ લેશો ને, તે સમયમાં યુપીઆઈ પેટીએમ તો હતું નહીં, તે બધું પેમેન્ટ કેમ આવતું? સોના ચાંદીમાં, મોસ્ટ ઓફલી સોનું આવતું. શું આવતું? સોનું. ઠીક છે. બીજું કે ભાઈ એ સમયમાં જે સૈન્યની અંદર ઘોડાનું પ્રચલન ધીમે ધીમે વધવા માંડ્યું, તો સારી નસ્લના ઘોડા પણ બહારથી આવતા હતા. શું આવતા હતા? ઘોડા. ઠીક છે. એના પછી કહેવાય છે કે ભાઈ શરાબ પણ બહારથી આવતી, ખાસ કરીને યુરોપથી વાઇન આવતી. શું આવતી? વાઇન. ઠીક છે. તો આ બધી વસ્તુ એક્સપોર્ટ થતી, આ બધી વસ્તુ કેવી થતી? આયાત થતી. ઠીક. તો વ્યાપાર બહુ સારો એવો હતો. ઠીક. ફાહિયાને પોતાની પુસ્તકમાં લખેલું છે કે ઘણા બધા સમૃદ્ધ શહેરો વિકસિત થયા હતા, જેની અંદર મથુરા છે, પાટલીપુત્ર છે, વૈશાલી છે. ઠીક. આ બધા સમૃદ્ધ શહેરો હતા. ઠીક. બનારસ ભાઈ એક બહુ મહત્વપૂર્ણ શહેર હતું. હવે સમજીએ છીએ વ્યાપારની અંદર અને શિલ્પ ઉદ્યોગની અંદર શ્રેણી અને સંગઠન કોને કહેતા? ઠીક છે. ઠીક. આ શબ્દ તમે ઘણી વાર સાંભળ્યો હશે, શ્રેણી અને સંગઠન. ઠીક. અહીંયા આપણે ચર્ચા કરીએ શ્રેણી અને સંગઠન. ઠીક. હિન્દીમાં સંસ્કૃતમાં એના માટે શબ્દ વપરાયો છે નિકાય. કયો શબ્દ વપરાયો છે? નિકાય. ઠીક. સોરી, નિગમ શબ્દ યુઝ કરેલો છે. કેવો? નિગમ. ઠીક. શ્રેણી એટલે કે ભાઈ શિલ્પીઓ. શિલ્પીઓ કે જે વસ્તુ ક્રિએટ કરે છે, બનાવે છે. ઠીક છે. જેમ કે સુથારી કાર્ય છે, કપડું બનાવવું, આ બધું શિલ્પી કાર્ય છે. ઠીક છે. તો એનું જે સંગઠન હતું, ઠીક છે, શું હતું? સંગઠન એટલે એસોસિએશન. એને શું કહેતા? શ્રેણી. એવી રીતના જે વસ્તુ બની છે તેનો વ્યાપાર કરશું તો વ્યાપારીઓના સંગઠનને શું કહેતા આપણે અહીંયા? નિગમ અથવા તો સંઘ કહેતા. શું કહેતા? નિગમ અથવા તો સંઘ. હવે આ લોકોના જે એસોસિએશન મતલબ સંગઠન છે એની અંદર ઇલેક્શન થતું. શું થતું? ઇલેક્શન. અને એના એક મુખિયાની નિયુક્તિ કરવામાં આવતી. તે એસોસિએશનના જે હેડ હોય છે આજની તારીખમાં, એવી રીતના એ સમયમાં એના મુખિયાની શું કરવામાં આવતી? અહીંયા નિયુક્તિ કરવામાં આવતી. ઠીક છે. તો શ્રેણીનો જે મુખિયા છે એને કહેતા જ્યેષ્ઠક. શું કહેતા? જ્યેષ્ઠક. અથવા તો એને કહેતા શ્રેષ્ઠી. શું કહેતા? શ્રેષ્ઠી. આ એ શ્રેષ્ઠી શબ્દ છે કે જ્યાંથી એક શબ્દ નીકળ્યો છે શેટ્ટી. ઠીક છે. ઘણી જગ્યાએ લખ્યું છે કે ભાઈ શ્રેણીમાં શ્રેષ્ઠીમાંથી એક શબ્દ નીકળ્યો છે શેટ્ટી. ઠીક. આજની તારીખમાં સાઉથ ઇન્ડિયા, ખાસ કરીને કર્ણાટકમાં જશો ને તો ત્યાંનો વ્યાપારી જે વર્ગ છે એને કહેશું આપણે શ્રેષ્ઠી. ઠીક છે. શેટ્ટી કહે છે ને આજની તારીખમાં. ઠીક છે. એવી રીતના જે વ્યાપારીઓના સંગઠન છે એનો જે મુખ્ય હતો એને કહેતા સાર્થવા. શું કહેતા? સાર્થવા. પેઢી સમજ. ઠીક છે. હવે આ લોકો શું કરતા કે પોતાનું એક એસોસિએશન બનાવ્યું કે ભાઈ કેટલું ઉત્પાદન કરવું, શું ભાવ રાખવો. ઠીક છે. આ બધું લોકો ડિસાઈડ કરતા. ખુદના સિક્કાઓ બનાવતા. ઠીક. નિયમો હતા. ઠીક. આજે કેમ એસોસિએશનમાં જોડાવતો નિયમો હોય, થોડીક ફીસ ભરવી પડે ને બધું. ઠીક. તો એ બધું એ હતું. પેઢી સમજ. અને આ લોકો ઘણા બધા દાન આપતા. પેઢી સમજ. સાઉથ ઇન્ડિયાની અંદર, મહારાષ્ટ્રની અંદર તમે જે મોટા ભાગની ગુફાઓની બધું જોવો છો કે નોર્થ ઇન્ડિયામાં છે. ઠીક. તો મોટા ભાગની ગુફાઓ વ્યાપારિક માર્ગો ઉપર બનેલી, અને આ વ્યાપારિક માર્ગો ઉપર જે ગુફા બનાવવા માટે દાન આપતા એ આ લોકો આપતા, શ્રેણી અને સંગઠન વાળા. કારણ કે આ ગુફાઓ રહેવા માટેની હતી આ સમયમાં. તો વ્યાપારિક માર્ગો ઉપર ગુફાઓ બનતી. ઠીક. અને ધાર્મિક દાન એ પ્રચુર માત્રામાં આપતા. પેઢી સમજ. ઠીક. તો શ્રેણી કે જે શિલ્પીઓનું સંગઠન છે એના મુખ્યને કહેશું જ્યેષ્ઠક. ઠીક. અથવા તો શ્રેષ્ઠી. ઠીક. સમજ પડી. અને એવી રીતના વ્યાપારિક જે સંગઠન છે એના જે મુખ્ય છે એને કહેતા સાર્થવા. ઠીક. તો આ બધાનો ખુદના સિક્કાઓ હતા. ઠીક. ખુદના ઝંડાઓ હતા, નિયમો હતા, દાન દક્ષિણા કરતા. ઠીક. ઉત્પાદન કેટલું કરવું, શું ભાવ રાખવો, એ બધું ફિક્સ રાખતા. તો એ સમયમાં આ પ્રકારની વ્યવસ્થિત સંસ્થાઓ હતી. કે આ જે સંસ્થાઓ છે આપણે મૌર્ય કાળમાં જોવા મળે છે, અનુમૌર્ય કાળમાં જોવા મળે છે, અને ગુપ્ત કાળમાં જોવા મળે છે. પેઢી સમજ. આ જે સિસ્ટમ છે એને યુરોપની અંદર ગિલ્ડ કહે છે. શું કહે છે? ગિલ્ડ. શું કહીએ આપણે? ગિલ્ડ. પેઢી સમજ. ઠીક. તો એ જે ગિલ્ડ સિસ્ટમ છે, ઠીક, એ આપણી ત્યાં હતી. ઠીક. આપણે એને શું કહેતા? શ્રેણી અથવા તો સંગઠન. પેઢી સમજ. એક વાર જીપીએસસીની મેઇન્સની અંદર આ ટાઈપનો સવાલ આવેલો કે ગુપ્ત સામ્રાજ્યની કલ્યાણકારી છત્રછાયા હેઠળ રાજ્યના આર્થિક માળખામાં ખેતી, વ્યાપાર અને ઉદ્યોગોને નોંધપાત્ર વિકાસ થયો હતો. શું હતો? નોંધપાત્ર વિકાસ થયો હતો. પેઢી સમજ.
ठीक है। तो શું કહે છે ભાઈ, ગુપ્તકાળની કલ્યાણકારી છત્રછાયા હેઠળ, મતલબ ગુપ્તકાળ એવા લોકો હતા કે જે વ્યાપાર બધું કરવાની મજા આપતા, છૂટ આપતા, ઠીક છે. તેની ઉપર અહીંયા આપણે લખવાનું છે, ઠીક છે. શેની ઉપર લખવાનું છે? ખેતી ઉપર, વ્યાપાર અને ઉદ્યોગો ઉપર, ઠીક છે. તો હમણાં જ આપણે ચર્ચા કરીએ તો સૌથી પહેલા ખેતીનું લખશું કે ભાઈ આ દાનો આપતા, એના લીધે ખેતીવાડી જમીનોમાં શું થયો? વધારો થયો, ઠીક છે. તો રાજ્યની આવકમાં વધારો થશે, સ્વાભાવિક વસ્તુ છે. હા એના, ઠીક છે. બીજું કે આ સમયમાં આ લોકો ખેતી માટે અલગ અલગ સિંચાઈ કાર્ય કરતા, ઠીક છે. વરામિહિર અને અમરસિંહની પુસ્તકોની અંદર આપણે વિવિધ પાકો, કલમ કરવાની પદ્ધતિ, ઠીક છે, પાણીની વ્યવસ્થા, આ બધી માહિતી મળે છે, ઠીક છે. અહીંયા આપણે જોયું સિંચાઈ માટે અર્ઘટ નામની સિસ્ટમ આવી ગયેલી, ઠીક છે. તો સિંચાઈમાં પાણીની ઉપલબ્ધતા શું થશે? વધશે, ઠીક. એ રીતના આપણે અહીંયા વ્યાપારની વાત કરશું, ઠીક છે. તો વ્યાપારમાં આપણે કીધું ભાઈ આંતરિક વ્યાપાર અને બાહ્ય વ્યાપાર, ઠીક છે. તો અહીંયાની ચર્ચા કરશું. વ્યાપાર ખીલો તો, ઠીક છે. જેમ કે અહીંયા આપણે એક્ઝામ્પલ આપ્યું, કપડા ઉદ્યોગ માટેના ઘણા બધા શહેરો હતા, જેમ કે બનારસ, મથુરા, ઠીક છે, દાનપુર, પડી સમજ, ઠીક છે. બાહ્ય વ્યાપારમાં અહીંયા આપણે લખી શકો છો નિકાસ અને આયાતની વસ્તુ, હાયાના, ઠીક છે. ઉદ્યોગમાં આપણે ચર્ચા કરી, ઠીક છે, કે ભાઈ અહીંયા ધાતુ ઉદ્યોગ, ઠીક છે. ધાતુમાં કીધું આપણે આભૂષણો, સિક્કાઓ બનાવવા, હાયાના, ઠીક છે. 64 પ્રકારની કલાઓ અલગ અલગ, ઠીક છે. તો આ બધી વિકસિત થઈ હતી ક્યાં? ગુપ્તકાળની અંદર, ઠીક છે. તો છેલ્લે પછી કન્ક્લુઝન આપી દેવાનું કે ભાઈ આ બધાના લીધે જ તો આપણે જે શહેરોની અંદર જે સમૃદ્ધિ જોવા મળે છે, ઠીક, જે ફાયાન બી લખે છે કે ભાઈ લોકો ઉપર ટેક્સનો ભાર ઓછો હતો, ઠીક, લોકો સમૃદ્ધ હતા, પૈસાવાળા હતા, ઠીક. તો આ બધું ફાયાને લખ્યું છે, એ બધું પોઈન્ટ આપણે અહીંયા લખશું. લાસ્ટ લેક્ચરમાં આપણે એની ચર્ચા કરેલી, ઠીક. અને છેલ્લે કન્ક્લુઝન આપી દેશો. આ માટે જ તો આપણે ગુપ્તકાળને સુવર્ણ યુગ તરીકે જાણીએ છીએ. પેલી સમજ, ઠીક. તો આ ટાઈપનો આન્સર બનાવવાનો થશે, ઠીક. ખેર બીજી વાર પૂછાય ત્યારે, ઠીક છે. ચાલો, તો આજના લેક્ચરમાં તમને ઘણું બધું જાણવા મળ્યું હશે, ઠીક છે. આવું જ નવું જાણવા માટે ઉપનયન જીપી સાથે જોડાયેલા રહો. મળશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ.